કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાળાના આ યુટ્યુબ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો આજનો આપણો ટોપિક છે કે ધોરણ 10 બોર્ડનું પેપર કઈ રીતે લખવું. બરાબર, ચલો એ સમજતા પહેલા આપણા એક મહેમાન છે કે જીગર પ્રજાપતિ સાહેબ. બરાબર, એમને આપણે બોલાવીએ એટલે કે એ તમારા ફેવરેટ સાહેબ બરાબર સાહેબ. આવો બરાબર સાહેબ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો કે આજે આપણે જોવાનું હતું કે ભાઈ ધોરણ 10 બોર્ડનું પેપર કઈ રીતના લખવું, અને બીજું ખાસ કે ધોરણ 10 ની અંદર જે આપણી પુરવણી હશે, પુરવણી આપણે કઈ રીતના એની અંદર જે વિગતો હશે, વિગતો કઈ રીતના લખવી, બરાબર, એનું સંપૂર્ણ જ્ઞાન આજે આપણે જોઈશું અહીંયા. અને હા, બીજું કે તમારે વિભાગ વાઇઝ જે ક્વેશ્ચન્સ લખવાના હોય છે કે વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી. બરાબર, તો એમાં કઈ રીતે ક્વેશ્ચન લખવા અને તમારા જે પોઈન્ટમાં માર્ક્સ કપાય છે, કે જે ચેકર્સ હોય છે, તમારા એક્ઝામ પેપર ચેક કરે છે, એ લોકો તમારા માર્ક્સ કઈ રીતે કાપે છે. બરાબર, તો એનું પણ તમારે આમાં તમને નોલેજ મળી રહેશે. તો બંને ભેગા થઈને તમને આજે પુરવણી કઈ રીતે ભરવી અને એક્ઝામના પેપર્સમાં કઈ રીતે લખવું, ક્યાં ભૂલ થાય છે, એ બધાની પ્રોબ્લેમનું સોલ્યુશન તમને આજે આ સેશનમાં મળી જશે. ચલો, ફ્રી ફ્રી ફ્રી. અને હવે તમે એમ કહેશો કે ફ્રી 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 એટલે શું ફ્રી? બરાબર, અને હા, તમે જાણો જ છો કે વિદ્યાશાળાના યુટ્યુબ પ્લેટફોર્મ પર અમારે જે ક્રેશ કોર્સના વિડીયોઝ છે એ અપલોડ થઈ ગયેલા છે. હવે આપણે એક નેક્સ્ટ જોઈએ આગળ. ઓકે, ચલો, હવે તમને એક ઇમ્પોર્ટન્ટ નોટિસ છે કે ફ્રી ફ્રી ફ્રી. પણ ફ્રી શું છે? બરાબર, મોક પેપર ધોરણ 10 બોર્ડ જેવું જ પેપર. ધોરણ 10 બોર્ડ જેવું જ પેપર એટલે શું? કે ધોરણ 10 ના છેલ્લા 10 વર્ષના બોર્ડના પેપરના એનાલિસિસ કરીને તૈયાર કરવામાં આવેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને આ ટેસ્ટ પેપરમાં મળી રહેશે. એટલે તમારે આમ તેમ ડાફેરા મારવાની જરૂર પડશે નહીં. તમને બધા જ ક્વેશ્ચન ક્યાં મળી રહેશે? આ મોક પેપરની અંદર મળી રહેશે. બરાબર, તો આગળનું સમજાવશે જીગર સર. તો જો વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ સૌ પ્રથમ 13 ફેબ્રુઆરીએ આપણું સ્ટાર્ટિંગનું શરૂઆતનું જે પેપર હશે શેનું હશે? મેથ્સનું. બરાબર, તો 13 ફેબ્રુઆરીએ મેથેમેટિક્સનું પેપર આપણું હશે, અને એ 13 તારીખે જે મેથેમેટિક્સનું પેપર હશે એનું સાંજે 6 વાગે, ખાસ ટાઈમ નોંધજો, સાંજે 6 વાગે યુટ્યુબ ચેનલ ઉપર, બરાબર, તમને આનું સોલ્યુશન પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને એ જ રીતના 15 ફેબ્રુઆરીએ, તો 15 ફેબ્રુઆરીએ આપણું પેપર હશે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો એ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે 15 તારીખે પેપર હશે એ જ પેપરનું સોલ્યુશન એ પણ સાંજે એ જ તારીખે સાંજે 6 વાગે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ એ પણ પેપર મળી જશે. એ જ રીતના 17 ફેબ્રુઆરીએ આપણું પેપર હશે ઇંગ્લિશનું. બરાબર, તો કે 17 ફેબ્રુઆરી તમારું જે ઇંગ્લિશનું પેપર હશે એનું પણ સાંજે 6 વાગે યુટ્યુબ ચેનલ ઉપર સોલ્યુશન મળી જશે. તો કે ભાઈ ટાઈમ પેપરનો શું રહેશે? તો કે ભાઈ જે તમારું પેપર હશે એ પેપરનો ટાઈમ કેટલો હશે? તો પેપરનો ટાઈમ તમારો જે હશે 9 થી 12 નો રહેશે. ને એ પણ એક ખાસ સૂચના વાંચી લેજો કે આ પેપર આપવા માટે દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે? આ પેપર આપવા માટે દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લો, પોતાનું નામ શું કરવું પડશે? તો કે રજીસ્ટ્રેશન કરવું પડશે. એ નામ તમે નોંધાઈ શકો કઈ રીતના? તો કે ભાઈ અમારો નંબર નોટ ડાઉન કરી દેજો, 9316742260. તો આ નંબર ઉપર પોતાનું નામ વોટ્સઅપ કરી રજીસ્ટ્રેશન કરાવવા, અથવા આ નંબર ઉપર તમે કોલ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકો. એનાથી પણ એક ખાસ આકર્ષક ઓફર તમને જણાવી રહ્યું. એનાથી પણ ખાસ આકર્ષક ઓફર કઈ? તો કે જે પ્રથમ 3 જે વિદ્યાર્થીઓ હશે, પ્રથમ 3 જે વિદ્યાર્થીઓ આવશે એની માટે વિદ્યાશાળા એક આકર્ષક ગિફ્ટ આપીને એમને શું કરવામાં આવશે? પ્રોત્સાહન આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે આ લાભ લેવાનું ચૂકી ના જાઓ, એ ખાસ અહીંયા નોંધી લેજો. બરાબર, ને એડ્રેસ ખાસ તો કે ભાઈ શિવાલય સ્ક્વેર, ગોવિંદા સ્કૂલની સામે, ડેરી રોડ, પાલનપુર. તો આજે જ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવો અને આ ઓફરનો લાભ લેવાનું ચૂકી ના જો. બરાબર, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જોવાનું છે કે ભાઈ બોર્ડની અંદર જે પુરવણી હશે એ પુરવણીની અંદર જે વિગતો હશે એ વિગતો આપણે કઈ રીતના ભરીશું. બરાબર, તો જોઈએ વિગતો. તો સૌ પ્રથમ આપણો લખવાનો આવશે કેન્દ્ર નંબર. તો બોલો બેન, કેન્દ્ર નંબર આપણે કયો લખીશું સૌ પ્રથમ? ચલો, 8313. 8313. કેન્દ્ર નંબર લખાઈ જાય એના પછી લખવાનું આવશે પરીક્ષાર્થીની સહી. તો અત્યારે આપણી પાસે કોઈ વિદ્યાર્થી હશે નહીં, તો હું પોતે જ પરીક્ષાર્થી બની અને અત્યારે મારી પોતાની સહી કરી નાખું.
બરાબર. આ મારી પોતાની, તમે તમારી સહી કરજો. જે વિદ્યાર્થી હશે એ પોતાની એ સહી કરવાની રહેશે. એના પછી આપણો લખવાનો આવશે બેઠક નંબર. તો બેન બેઠક નંબર આપણે કયો લખીશું અત્યારે? બી. જો બી 8256 8256 899 899. વિદ્યાર્થી મિત્રો, બીજી ખાસ અગત્યની સૂચના કે જ્યારે તમે બેઠક નંબર લખતા હોય, જ્યારે બેઠક નંબર લખતા હોય તો ખાસ બેઠક નંબર પોતાનો વાંચીને લખવો. બરાબર. ચેકચાક કરવાનું રહેશે નહીં. બરાબર. ચેકચાક ભૂલ તમારી ના થાય એ ખાસ અહીંયા જોઈ લેવાનું. એના પછી તમારો લખવાનો છે, આ જે તમે બેઠક નંબર લખ્યો છે એ બેઠક નંબર તમારે અહીંયા શું લખવાનું છે? શબ્દોમાં લખવાનો હશે. તો આપણે સૌપ્રથમ લખીશું બી. બરાબર. આ તમારો જે બેઠક નંબર છે તમે ઇંગ્લિશમાં પણ લખી શકો 82568999, અથવા તમે ગુજરાતીમાં પણ લખી શકો 8 2 5 6 8 9. ગુજરાતીમાં પણ તમે લખી શકશો. બરાબર. એના પછી આવશે ખંડ નિરીક્ષકની સહી અને નામ. તો અત્યારે આપણી પાસે કોઈ ખંડ નિરીક્ષક નથી. બરાબર. તો આપણે બેનને જ ઇન્વાઇટ કરીએ કે જે પોતે ખંડ નિરીક્ષકની સહી અને પોતાનું નામ લખી દે. ઓકે સાહેબ. આવો સાહેબ, આગળ સમજાવો. જો વિદ્યાર્થીઓ, એના પછી આપણે લખવાનું આવશે વિષય અને કોડ નંબર. તો આપણને બેન કહેશે વિષય અને કોડ નંબર આપણે કયો લખીશું અત્યારે? ચલો, તમારું જે પહેલું પેપર તમારું છે 27 ફેબ્રુઆરીએ ગુજરાતીનું. ઓકે, તો ચલો ગુજરાતીનું પેપર છે તો ગુજરાતીના અંદર ગુજરાતી અને એનો કોડ છે 01. તો આપણે અહીંયા લખી દઈશું વિષય ગુજરાતી અને કોડ નંબર લખીશું 01. એના પછી પરીક્ષાની તારીખ તમારે લખી દેવાની. બરાબર. પરીક્ષાની તારીખ બેન કઈ લખીશું આપણે? 27 ફેબ્રુઆરી. તો 27 ફેબ્રુઆરી 2025. બરાબર. જવાબની ભાષા કઈ રહેશે? તો કે દરેક પેપરની અંદર જવાબની ભાષા કઈ રાખવાની હશે? ગુજરાતી. પણ એક જ પેપર હશે કે જેની અંદર આપણે શું કરવું પડશે? ભાષા બદલવી પડશે. અને કયા પેપરની અંદર? તો કે જ્યારે અંગ્રેજીનું પેપર હશે ત્યારે આપણે ભાષા કઈ લખીશું? ગુજરાતીની જગ્યાએ કઈ લખવાની થશે? અંગ્રેજી લખવાની રહેશે. જો એના નીચે તો કે ભાઈ આ જે બોક્સ હશે, આ નીચેનું જે ટેબલ હશે એ નીચેનું ટેબલ જે પેપર ચેકર હશે એમની માટે, બરાબર, એમની માટે લખેલું હશે. તો એમાં આપણે કોઈ પણ કામ કરવાનું રહેશે નહીં. એના પછી જોઈએ બીજું ખાસ કે તમે જ્યારે ગુજરાતીનું પેપર હશે, બરાબર, ગુજરાતીનું પેપર હશે ત્યારે અહીંયા બારકોડ સ્ટીકર ઉપર છાપેલ ઉત્તરવહી નંબર ફરજિયાત તમારો જે નંબર લખેલો હોય એ નંબર બારકોડ સ્ટીકર પરનો તમારે અહીંયા ફરજિયાત લખવાનો હશે. બરાબર. એ નંબર લખીને અહીંયા ખંડ નિરીક્ષક શું કરશે? તો ખંડ નિરીક્ષક તરીકે આપણે અત્યારે કોણ હતા? બેન જ હતા. બરાબર. તો બેન અત્યારે પોતાની સહી કરી નાખશે ત્યો. અને હા, તમે જ્યારે પુરવણી ભરો છો, લખો છો, બરાબર, જ્યારે તમારી પુરવણી ભરાઈ કે 2 ભરાઈ છે કે 3 ભરાઈ છે, જે મેન પુરવણી છે, મેન પુરવણી સિવાય તમારી 2 કે 3 પુરવણી ભરાઈ છે તો એ નંબર ક્યાં લખશો? અહીંયા લખશો. ઓકે, જાણે 3 પુરવણી ભરાઈ છે. ખાસ જે તમારી પુરવણી થયું એનું ટોટલ ફરજિયાત લખવાનું રહેશે. બરાબર. 2 થાય 3 થાય, બરાબર, જે પણ પુરવણી થાય એનું તમારે અહીંયા ટોટલ કરવાનું રહેશે. આટલું કર્યા પછી તમારે શું કરવાનું? તો કે આટલું કર્યા પછી ખાસ કે ભાઈ પાન નંબર 2 ની સૂચનાઓ આપણે વાંચીશું ત્યારે અહીંયા પોતાનું એક બારકોડ સ્ટીકર આવશે. એ સ્ટીકર તમને ત્યાંથી આપશે. બરાબર. તમારા જે ખંડ નિરીક્ષક હશે એ તમને અહીંયા બારકોડ સ્ટીકર આપશે. એ બારકોડ સ્ટીકર અહીંયા તમારે શું કરવાનું રહેશે? તો કે અહીંયા બારકોડ સ્ટીકર ચોંટાડવાનું રહેશે. એ બારકોડ સ્ટીકર ચોંટી જાય, બરાબર, એટલે લાસ્ટ તમારું પેપર હશે ત્યારે પેપરની 10 અથવા 5 અથવા 10 મિનિટ બાકી હશે ત્યારે તમને એ તમારા જે સુપરવાઇઝર હશે એ તમને ખાખી સ્ટીકર આપશે. એ ખાખી સ્ટીકર તમારે અહીંયા ચોંટાડવાનું રહેશે. બરાબર. ખાખી સ્ટીકર તમારે અહીંયા ચોંટાડવાનું રહેશે. આટલું થયા પહેલા એના પછી તમારે એક તો શું કરવાનું રહેશે? તો કે એના પછી તમારે ખાસ સૂચના અહીંયા પરીક્ષાર્થીને તમે અહીંયાથી જે આગળ તમે સહી કરી હતી, બરાબર, તો કે મેં પોતે પરીક્ષાર્થી બની ગયો તો પરીક્ષા તરીકે મેં અહીંયા પોતાની સહી કરી નાખશો. અહીંયા પોતાની સહી તમે કરજો. તો પોતાની સહી આપણે કરી દઈએ. અહીંયા પરીક્ષાર્થીની સહી જે બરાબર. આ પરીક્ષાર્થીની સહી કરવાની રહેશે. તો આટલી ખાસ કોઈ પણ જગ્યાએ ચેકચાક ના થાય. બરાબર. જો પણ અત્યારે પણ જો તમારા મગજમાં કોઈ પણ ડાઉટ રહી ગયો હોય તો અમને અમારી યુટ્યુબ ચેનલમાં તમે કમેન્ટ પણ કરી શકો. બરાબર. જોઈએ નેક્સ્ટ. હા, તો કે પરીક્ષાર્થી માટે અગત્યની સૂચના. તો કે પરીક્ષા માટે અગત્યની સૂચનામાં શું છે? તો કે પરીક્ષાર્થીએ જવાબ લખવાનું શરૂ કરતા પહેલા નીચેની સૂચનાઓ ફરજિયાત તમે જ્યારે પેપર લખવાની શરૂઆત કરશો ત્યારે નીચે આપેલી સૂચનાઓ ખાસ વાંચી લેવાની રહેશે. બરાબર. સૂચનાઓનો ભંગ કરવા બદલ જો તમે એ સૂચનાઓનો ભંગ કરશો તો પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમો તથા શિક્ષા કોષ્ટક મુજબ શિક્ષાત્મક
પગલાં લેવામાં આવશે. એટલે કે જો તમે પેપર લખતી વખતે આજુબાજુ ડાફેરા મારતા હોય, કેમેરાની અંદર આવી જાઓ બરાબર, અથવા કોપી કરતા હોય, ત્યારે તમારી ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે બરાબર. તો પહેલો જ પોઈન્ટ આપણે જોઈએ અને પહેલો પોઈન્ટ આપણને બેન સમજાવશે. ચલો, પરીક્ષાર્થીની ફી, રસીદ, પ્રવેશ પત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે તે ચકાસી બારકોડ સ્ટીકર પરનો વિષય કોડ બરાબર છે તેની ખાતરી કરી મુખ પૃષ્ઠ ઉપર બતાવેલ વેટકો સ્ટીકર, આ અમારા વિદ્યાશાળાનું અલગનું સ્ટીકર છે બરાબર, બરાબર ને સાહેબ? હા, તેઓ પણ શું આવશે આપણું વેટકોડ બારકોડ સ્ટીકર બરાબર. કયું સ્ટીકર આવશે? બારકોડ સ્ટીકર બરાબર. તો ખાનામાં બારકોડ સ્ટીકર ચોંટાડવાનું રહેશે. એટલે શું કે તમને જે રસીદ એટલે કે જે તમારી રસીદ છે બરાબર, એ તમે એનો નંબર અને તમારા બારકોડ સ્ટીકરનો નંબર બંને મેચ કરી જુઓ કે બંને સેમ છે. જો સેમ નથી તો તમે તમારા વર્ગ શિક્ષકને જણાવો કે આમાં શું પ્રોબ્લેમ છે બરાબર, તો એ તમને એનું સોલ્યુશન લઈ આપશે. આટલું ખાસ ધ્યાન રાખજો બરાબર સાહેબ. ચલો આગળનું નેક્સ્ટ. બીજું ખાસ કે બારકોડ સ્ટીકર ઉપર કોઈ પણ પ્રકારના ચેડા કરવાના રહેશે ને. જો તમે એની બારકોડ સ્ટીકર કોઈ પણ ચેડા કર્યા હશે ને તમે 100 માર્ક્સનું સાચું બરાબર, પેપર 80 માર્ક્સનું હશે, પણ જો તમે 80 માર્ક્સનું સાચું લખીને આવ્યા છો તો જો તમારું પેપર સ્કેન નહીં થાય તો તમને તમારો શું મળશે? એક મોટા 2 લાડવા મૂકીને આપશે તમારા રિઝલ્ટની અંદર. ભાઈ તમે કહેશો કે ભાઈ સાહેબ અમને 2 લાડવા કેમ આપ્યા? તો તમે શું કર્યું હતું? તો કે તમારું જે બારકોડ સ્ટીકર હતું એની તમે શું કરી નાખ્યું હતું? ચેડા કર્યા હતા બરાબર. તો ફરજિયાત ખાસ ધ્યાન આપવું, બારકોડ સ્ટીકર પર કોઈ પણ પ્રકારનું લખાણ લખવાનું રહેશે નહીં. જોઈએ બીજો પોઈન્ટ. તો કે ભાઈ પરીક્ષાર્થીએ ફી, રસીદ, પ્રવેશ પત્ર અનુસાર પોતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યાએ ચેકચાક કર્યા સિવાય અંગ્રેજી અક્ષર અંકોમાં અથવા ગુજરાતી શબ્દોમાં બંનેમાં તમે લખી શકશો બરાબર. દાખલા તરીકે જો આપણને એક નંબર અહીંયા આપેલો, આપણે લખીએ સી, જો 2 4 5 9 1 1 2 8 બરાબર, આ લખ્યું. તો એને આપણે તમે ઇંગ્લિશમાં પણ અહીંયા લખો અથવા ગુજરાતીમાં પણ તમે નંબર લખી શકશો. પણ એક ખાસ સૂચના મેં આગળ પણ જણાવ્યું, આ બેઠક નંબર લખતી વખતે કોઈ પણ પ્રકારનું ચેકચાક ના કરતા બરાબર. ખાસ સૂચના આ સાંભળી લેજો. અને આ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ પોતાનો નંબર અંકો અથવા શબ્દોમાં લખવાનો રહેશે. હવે ત્રીજો પોઈન્ટ આપણને બેન સમજાવશે આગળ. ઓકે સર. ચલો, શું છે કે પરીક્ષાર્થીએ જવાબ વહી પુરવણીના કોઈ પણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થઈ શકે તેવા નંબર કે નિશાની, એટલે કે હવે તમે જ્યારે પેપર લખવાનું સ્ટાર્ટ કરો છો બરાબર, તો એમાં ઉપર જય માતાજી કે જય અર્બુદામાં કે તમે ગમે તે કોઈ પણ નામ એ રીતે લખી શકશો નહીં. જો એ કોઈ પણ પ્રકારની ઓળખ તમે પ્રગટ કરી શકશો નહીં. એટલે કે કીધું છે ને કે જો દેવી દેવતાઓના નામ કે તેનું કોઈ પણ, હા તમારું ખુદનું નામ પણ તમે લખી શકશો નહીં. ત્યાં તમારા નામથી કે એનાથી કોઈ જ લેવા દેવા થશે નહીં બરાબર. ધાર્મિક ચિહ્નો અને જો એ રીતે નામ લખેલા હશે તો તમારું પેપર જોવાશે નહીં બરાબર. ચલો નેક્સ્ટ. અને હા ખાસ બીજું કે નવરા બેઠા બેઠા બરાબર પેપર પૂરું થઈ જાય ને એ વખત તમે પાછા આવી ડિઝાઇનો પાડતા હોય ને દિલ ના બધું, એ પણ ખાસ દોરવાનું રહેશે નહીં પેપરમાં. ખાસ સૂચના છોકરાઓ માટે ખાસ કે આવું કોઈ લખવાનું રહેશે નહીં, કોઈ પણ ચિહ્ન તમારું કરવાનું રહેશે નહીં. જોઈએ એના પછીનો ટોપિક. તો કે પરીક્ષાર્થીએ વર્ગખંડમાં હાજર ગેરહાજર રિપોર્ટ પત્રક એમાં ખાના નંબર 1 માં છાપેલ પોતાના બેઠક નંબર સામે ખાના નંબર 2 માં છાપેલ જવાબ વહીની ચકાસણી, બારકોડ સ્ટીકર પરના બેઠક નંબર તથા જવાબ વહી નંબર સાથે કર્યા પછી હસ્તાક્ષર. તમારું જે પેપર હશે એ પેપરની અંદર બરાબર તમારું જે બારકોડ સ્ટીકર હશે એનો નંબર જોવાનો, જવાબ વહીનો નંબર, એ બધા નંબર સેમ થાય પછી તમારે શું કરવાનું છે? પોતાની હસ્તાક્ષર પોતાની સહી કરવાની રહેશે બરાબર. ખાસ એ નંબર જોઈ લેવા, બધા જ નંબર મેચ થતા હોવા જોઈએ. થતા હશે જ પણ એકવાર આપણે ચકાસી લેવું સારું. એના પછીનો ટોપિક બેન સમજાવશે. પરીક્ષાનો સમય સંપૂર્ણ થવાના 10 મિનિટ અગાઉ મુખ્ય જવાબ વહી તથા પુરવણી ઉપર ખાકી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે. અમુક લોકો ફટાફટ લખે છે બરાબર, એમને પછી પેપર રહી જવાની ડરમાં એ લોકો ખાકી સ્ટીકર લગાવવાનું અસ્તવ્યસ્ત કરી દે છે કે ઉપર લગાવે છે, નીચે લગાવે છે. જો તમારો કોઈ નંબર કે એ રીતે નીચે દેખાતો હશે તો પછી તમારું પેપર જોવામાં આવશે નહીં. એટલે કે 5 મિનિટ કાઢીને શાંતિથી તમે તમારું ખાકી સ્ટીકર લગાવવાનું રહેશે. એમાં કોઈ પણ ભૂલ કરતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ સર. નેક્સ્ટ જોઈએ. તો કે જવાબ વહી કે પુરવણીના કોઈ પણ ભાગમાં લખાણ કરતી વખતે 2 જ પેન, એક બ્લેક અને બ્લુ બરાબર વાદળી અને ભૂરા રંગની
બોલ પેન સિવાય અન્ય કોઈ રંગની બોલ પેન શાહીનો ઉપયોગ કરવો નહીં. જવાબના મથાળામાં પેટા મથાળાની નીચે લીટી દોરવા માટે પણ અન્ય કોઈ પણ રંગની બોલપેનનો ઉપયોગ, એટલે કે એવું કહેવામાં કે તમારો કોઈ ટોપિક સપોઝ કે આપણું કોઈ સૂત્ર આવ્યું હોય બરાબર, ફિઝિક્સની અંદર આવું સૂત્ર લખતા હોય કે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3, આવું તમને કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે સૂત્ર જ્યારે તારવી થિયરી પ્રૂવ કરી બરાબર, ત્યારે તમે જ્યારે બોક્સ બનાવતા, આ બોક્સ બનાવવા માટે પણ બે જ પેન, કઈ બે પેન, બ્લેક અને બ્લુ પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. એના સિવાય કોઈ પણ પેનનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ખાસ સાંભળી લેજો. એના પછીનો નેક્સ્ટ ટોપિક બેન સમજાવશે. ઓકે સર. પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવું, વિગતવાર પ્રશ્નોના ઉત્તરો લખવા. હવે પ્રત્યેક પાનાની બંને બાજુએ લખવું એટલે શું? અમુક લોકો એવું કરે છે કે ચલો અહીંયા વિગત ભરી છે, પછી ત્યાં નીચે નાની જ જગ્યા છે. નહીં, એ છોડવાની નથી. ત્યાંથી જ તમે તમારો વિભાગ એ એટલે કે વિભાગ એ ત્યાં જ સ્ટાર્ટ કરો અને ત્યાંથી જ લખવાનું ચાલુ કરો બરાબર. અને વિગતવાર પ્રશ્નોના ઉત્તરો લખવા. હવે વિગતવાર પ્રશ્નોના ઉત્તર લખવા એટલે શું કે તમે એક પ્રશ્ન લખ્યો છો કે તો એ પ્રશ્ન પૂરો થાય છે, કમ્પ્લીટ વિગતવાર લખો છો. માર્ક્સ જોવો પહેલા કે પ્રશ્નના કેટલા માર્ક્સ છે અને એના અકોર્ડિંગ તમે આન્સર લખો. એ રીતે વિગતવાર ઉત્તરો લખવા. વિભાગ બદલાય એટલે ઉત્તરો નવા પાના પરથી લખવાના શરૂ કરવા. હવે વિભાગ બદલાય એટલે કઈ રીતે કે તમે વિભાગ એ લખો છો, ઓકે, વિભાગ એના અંદર તમારા MCQs હશે. તો હવે MCQs માં તમે આ રીતે કે 1 છે તો એનો આન્સર 2 છે તો એનો આન્સર એ રીતે તમે લખો છો. હવે એવું ના કરતા કે વિભાગ B છે એનો પ્રશ્ન નંબર 3 છે એ વિભાગ C ના પાછળ લખો છો. એ કોઈ જોશે નહીં તમારો. વિભાગ B છે તો વિભાગ B ના બધા વિભાગ B માં, હા, વિભાગ B ના જ ક્વેશ્ચન છે એ તમે અંદર આડાવડા લખશો તો ચાલશે, પણ તમે વિભાગ B નો વિભાગ C માં અથવા વિભાગ C નો વિભાગ D માં લખી શકશો નહીં. ઓકે, ચલો આ જે સાતમો પોઈન્ટ હશે આપણે જોઈએ પેપરની અંદર તમને બેસ્ટ સમજાય. જો આપણો વિભાગ ચાલુ થશે વિભાગ A, તો વિભાગ A ની અંદર બરાબર પેપરની અંદર ઘણા બધા પ્રશ્નો MCQ ની અંદર હશે, ખાલી જગ્યા ખરા ખોટા હશે, પણ પેપર તમે કઈ રીતના લખશો એ ખાસ સમજવું છે. તો કે વિભાગ A ની શરૂઆત તમે જ્યારે કરશો તો તમને પહેલા તો એક વસ્તુ તમને બીજી પણ સમજાવી દો કે વિદ્યાર્થી મિત્રો ખાસ એ નોંધી લેવું, ટોટલી પેપરની અંદર વિભાગ હશે 4, A B C D. એવું ફરજિયાત નહીં હોય કે તમે વિભાગ A થી જ પેપરની શરૂઆત કરો. ફરજિયાત નહીં હોય કે તમે વિભાગ A થી શરૂઆત કરી શકો નહીં. તમને જે વિભાગ સૌથી સારો આવડતો હોય, પહેલા પેપર જોજો બરાબર, તો કે જે વિભાગ તમને સૌથી સારો આવડતો હોય એ વિભાગની તમે પહેલા શરૂઆત કરી શકો બરાબર. તમારી ઇમ્પ્રેશન પાડવા માટે પેપર ચેકરને તમારી ઇમ્પ્રેશન, પેપર તમે કેવું લખ્યું બરાબર, એ તમે ઇમ્પ્રેશન પાડવા માટે તમને જે વિભાગ આવડતો હોય એ તમે શરૂઆત લખી શકો. બીજું પણ ખાસ, તમે જ્યારે વિભાગની શરૂઆત કરો ત્યારે બીજું ખાસ કે તમે જ્યારે પેપરની મતલબ કે વિભાગની તમે શરૂઆત કરશો ત્યારે તમે જે પ્રશ્ન લખશો બરાબર, કોઈ પણ પહેલો પ્રશ્ન હોય સપોઝ, તો જે પ્રશ્ન તમને એકદમ બેસ્ટ આવડતો હોય એ પ્રશ્ન જ પહેલો લખજો. ખાસ ફરી એકવાર કહી રહ્યો કે જે પ્રશ્ન તમને સૌથી સારો આવડતો હોય એની શરૂઆત પહેલા કરજો ખાસ બરાબર, કે જેથી તમે પેપર ચેકરની અંદર પોતાની ઇમ્પ્રેશન ઊભી કરી શકો ને અને પેપર જોવાની મજા આવી શકે, તો તમારા સૌથી સારા માર્ક્સ એ મૂકી શકો બરાબર. તમે પહેલા પેપર પહેલા પ્રશ્નમાં તમે તમારું ગપ્પા મારવાનું ચાલુ કરશો તો પેપર ચેકરને બરાબર, તો કે ભાઈ પેપર ચેકરને પહેલથી જ ખબર પડશે કે ભાઈ આ વિદ્યાર્થીની અંદર કઈ લેવાનું નહીં બરાબર. તો ખાસ એ જોજો તમને જે વિભાગ આવડતો હોય એ વિભાગ લખવાનો રહેશે. તો બેન સમજાવશે વિભાગની અંદર. ઓકે, ચલો હવે તમારી જોડે છે વિભાગ A. હવે કઈ રીતે લખવાનું ચાલુ કરું બરાબર. તો તમારી જોડે છે વિભાગ E. ઓકે, હવે વિભાગ A છે, એવું નહીં કે તમે અહીંયાથી જ પ્રશ્નો લખવાના નહીં, એટલો ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. ચલો તમારા અત્યારે અહીંયા MCQs છે તો MCQs માં કઈ રીતે બીજું ખાસ પ્રશ્ન લખવાનો નહીં, પણ પ્રશ્નનો તમે જે નંબર આપો ને ખાસ જોઈ લેજો. પ્રશ્નનો નંબર સાચો આપો. એવું નહીં તમે પ્રશ્ન નંબર 1 લખતા હોય બરાબર, પ્રશ્ન 1 લખતા હોય જવાબ 2 નો લખી નાખો, એ નહીં ચાલે. તો પ્રશ્ન તમે જે લખ્યો હોય એનો આન્સર જ અહીંયા લખવાનો રહેશે. પ્રશ્ન નંબર તમે પ્રશ્ન આપણે તમારા ટાઈમ બચાવવા માટે મેં શું કરી રહ્યા તો કે પ્રશ્ન લખવો નથી, પણ હા પ્રશ્નનો નંબર તમે તો સાચો આપી શકો ને એટલું તો કષ્ટ તમે લેજો બરાબર. બેન બોલો આગળ. ચલો તમે સરે કીધું એ રીતે જ કે પ્રશ્ન લખો. ઓકે, તો તમારે આ રીતે લખી દેવાનું કે આન્સર 1. ઓકે, આન્સર 1 અહીંયા તમે વચ્ચે લખશો, અહીંયા વચ્ચોવચ લખશો આન્સર 1 અને પછી એના નીચે એરો કરી અને તમારે જો હા અહીંયા સાચા ખોટા MC આ તમને સમજાવવા માટે છે. ઓકે, મારો સબ્જેક્ટ છે મેથ્સ, સરનો સબ્જેક્ટ છે ફિઝિક્સ બરાબર. આ ક્વેશ્ચન છે બાયોલોજીના, તો અત્યારે તમને જસ્ટ સમજાવવા માટે અમે અહીંયા લખી રહી છે કોઈ પણ એક આન્સર. એટલે તમારે જો હા આના આન્સર જોઈતા હોય તો અમારી YouTube ચેનલમાં
ક્રેશ કોર્સ ચાલુ જ છે, તો તમે ત્યાં તમે એના આન્સર જોઈ શકો છો. તમને રોજ ચેપ્ટર વાઇઝ ત્યાં વિડીયો મળી રહેશે. ઓકે, ચલો હવે આન્સર 1 છે, તો આન્સર 1 માં સપોઝ કે તમારે આવે છે કે નાનું આંતરડું, તો અહીંયા લખશો તમે ડી લખશો તો પણ ચાલશે, અને એના કૌંસમાં આ રીતે કરીને નાનું આંતરડું આ રીતે લખી દેશો તો પણ ચાલશે. ક્લિયર? ચલો ફર્સ્ટ થઈ જાય છે. પછી તમારો સેકન્ડ આન્સર છે સાહેબ, તમે આગળ બીજો ક્વેશ્ચન લખો કે ભાઈ ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય, બરાબર? તો એ રીતના જ લખીશું આપણે. પ્રશ્ન નંબર 2 તમે આન્સર લખી દો, સામે આન્સર, નીચે આન્સર લખો તોય ચાલશે, બરાબર? બાજુમાં હા તમે બીજું પણ ખાસ કરી શકો કે પ્રશ્ન નંબર 2 અને અહીંયા લખી દો આન્સર પ્રશ્ન નંબર 2. આ પણ તમે શોર્ટ ટ્રીક વાપરી શકો. પ્રશ્ન 2 નો આન્સર લખીને અહીંયા તમે શું કરી નાખો, અહીંયા આન્સર લખી નાખો. સપોઝ કે ભાઈ એક ફોર્મિક એસિડમાં 1 કાર્બન હોય, 2 હોય, કોઈ પણ હોય, પણ એનો આન્સર તમારે લખવાનો 1, બરાબર? અથવા ઓપ્શન નંબર એ પણ તમે લખી શકશો. એના પછી આપણે જોવાનું રહેશે એ જ રીતના ત્રીજો પ્રશ્ન, બરાબર? તો હવે જોઈશું આપણે ખાલી જગ્યા. તો કે ખાલી જગ્યાની અંદર શું કરવાનું રહેશે, તો કે ખાલી જગ્યાની અંદર પહેલો જ પ્રશ્ન કે સીનના બાર જે તમારી હશે એ સીનના બાર HGS એ ખાલી જગ્યાની કાચી ધાતુ હશે, તો આપણે એટલું જ લખવાનું હશે, બરાબર? પ્રશ્ન ક્રમાંક ખાસ સાચો આપવાનો રહેશે. પ્રશ્ન નંબરનો આન્સર 4, બરાબર? તમે બાજુમાં લખી દો આન્સર, અથવા નીચે આન્સર લખો, એનો જવાબ તમારો અહીંયા લખવાનો હશે, બરાબર? કે સીનના બાર એ કોની કાચી ધાતુ હોય, તો જે ધાતુ નહીં આવતી હોય એનો જવાબ તમારો અહીંયા લખવાનો રહેશે, બરાબર? આટલું લખી દેવાનું. એના સિવાય પ્રશ્ન લખવાની જરૂર અહીંયા હશે ને. હા, તમે એમ પણ કરી શકો પ્રશ્ન 4 લખ્યો હોય, આખી ખાલી જગ્યા લખો, ખાલી જગ્યા મતલબ કે આખો પ્રશ્ન લખીને એનો આન્સર તમે અહીંયા લખી દેશો તો પણ તમારો પ્રશ્ન સાચો કહેવાશે, પણ એનાથી આપણો ટાઈમ વેસ્ટ થશે, બરાબર? આપણે ડાયરેક્ટ શું લખવાનું છે, જવાબ લખવાનો રહેશે. બેન સમજાવશે આગળ. ચલો એ રીતે તમે ખાલી જગ્યાઓ પૂરશો. ઓકે, ચલો ખાલી જગ્યાઓ પતી ગઈ. હવે નાના ક્વેશ્ચન છે, ખરા કે ખોટા છે. હવે ખરા કે ખોટાની અંદર પણ તમે શું કરશો, અહીંયા ખાલી એડિંગ મારી દેવાનું કે ખરા કે ખોટા. ઓકે, ખરા કે ખોટા એરી. હવે તમારો ખરા ખોટાનો નંબર ક્યાંથી ચાલુ થાય છે, 7 નંબર છે, તો અહીંયા એટલું લખી દેવાનું કે આન્સર નંબર 7. હવે ફર્સ્ટ ની અંદર તમારે સાચું આવે છે કે ખોટું આવે છે, તો ચલો રાઈટ આવે છે તો રાઈટ કરી દો આ રીતે. ચલો આન્સર નંબર 8 છે, ઓકે, એમાં રોંગ આવે છે તો આ રીતે તમે રોંગ કરી દો. આ નંબરમાં ભૂલ ના કરતા, 7 નો 8માં ને 8 નું 7માં ના થાય એવું ના કરતા, બરાબર? ચલો આગળનું સર સમજાવશે. જો એના પછી પૂછેલું કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તો આ તમે જ્યારે પ્રશ્નની શરૂઆત કરતા છો, બરાબર, તો કે ભાઈ આપણે ટોપિક કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરતા કોઈ પણ એક ઉપકરણનું સાધન આપો. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસર તમે પ્રશ્ન નંબર ખાસ લખજો, પ્રશ્ન નંબર 12 તમારો જે આન્સર હોય અહીંયા લખી દેવાનો કે આન્સર 12, બરાબર? કયું લખી શકાય, ઘણા બધા આવી છે, આપણે એક હાલે એક્ઝામ્પલ તરીકે લખી દઈએ વિદ્યુત ઇસ્ત્રી, બરાબર? વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કરતું, તો આટલું જ અંદર લખવાનું રહેશે. એના સિવાય બીજું ખાસ, જો આ પ્રશ્ન માગ્યા મુજબ જવાબની અંદર જો કોઈ વ્યાખ્યા આપેલી હોય તો વ્યાખ્યાની અંદર ખાસ બંને અવતરણ ચિહ્નો કરીને અહીંયાથી જગ્યા છોડીને અહીંયાથી વ્યાખ્યા લખવાનું ચાલુ કરજો. અહીંયાથી જ્યારે વ્યાખ્યા પૂરી થાય ત્યારે ફરજિયાત અવતરણ ચિહ્ન કરજો, બરાબર? જેથી તમને 1 માર્ક્સ પૂરો મળે, બરાબર? તો કે વ્યાખ્યાની શરૂઆત આ રીતના કરવાની રહેશે. એના પછી બેન સમજાવશે. ચલો નેક્સ્ટ છે નીચેના જોડકા જોડો. હવે જોડકા જોડો એમાં આખો કોઠો લખવાની તમારે જરૂર નથી. ચલો તમને શું છે, 21 અને 22 છે અને એ છે, તો અહીંયા તમે એ લખો, અહીંયા લખો 21, અહીંયા લખો 22. સામે શું કરો, આન્સર. સામે શું કરો, આન્સર. ઓકે, ચલો 21 ના અંદર આન્સર આવે છે તમારો, અહીંયા લખો તમે કે 21 છે તો એની અંદર આન્સર અહીંયા આટલું ખાલી તમે લખી દેજો કે ઘાસ, પુષ્પો અને ચામડું. અને હવે એની સામે શું આન્સર આવે છે, 1, 2 અને 3, તો એમાંથી 1, 2 આવે છે તો અહીંયા તમે ખાલી 2 લખી દો સામે એરો કરીને, બરાબર? હવે 22 નંબર છે તો એનો ક્વેશ્ચન લખીને ખાલી સામે એરો કરીને 1 આવે છે તો અહીંયા આ રીતે 1 લખી દો. ઓકે, આ રીતે તમે તમારો જોડકા જોડોનો પ્રશ્ન તમે લખી શકો છો. સાહેબ ચલો નેક્સ્ટ. તો એના પછીનો આપણો ચાલુ થશે વિભાગ બી. તો વિભાગ બી ની અંદર કોઈ પણ પ્રશ્ન લખતા હોય, બરાબર? કોઈ પણ પ્રશ્ન વિભાગ બી ની અંદર લખો. સપોઝ કે વિભાગ બી, તો પેલા ખાસ દરેક વિભાગ નવા પેજથી ચાલુ કરો. ફરજિયાત આ સૂચના સાંભળી લેજો વિદ્યાર્થીઓ, દરેક વિભાગ નવા પેજથી શરૂઆત કરશો, બરાબર? તમે ઓલરેડી પરીક્ષાની ફી તમે ચૂકવી દીધી, બરાબર? તો પુરવણીનો શું પુરવણી તમને આપી, તમે એનો ઉપયોગ કરો, બરાબર? ફી આપી તો પુરવણીનો બરાબર ઉપયોગ કરી દો તમે એનો, બરાબર? તો કે ભાઈ આપણે એક પ્રશ્ન લખીએ અત્યારે કે પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ, તો લખવાનું કે ભાઈ પ્રશ્ન નંબર અત્યારે આપણો 25. પ્રશ્ન લખવાની જરૂર નહીં, ક્રમાંક સાચો આપજો. પછી લખીશું અહીંયા ખાલી પૂછેલું શું ખાસ સમજો, ખાલી શું પૂછેલું બંનેની
વ્યાખ્યા, બંનેની વ્યાખ્યા પૂછેલી હોય તો બંનેની વ્યાખ્યા આપણે કઈ રીતના લખશો? મેં આગળ બંને અવતરણ ચિહ્નની શરૂઆત કરીને લખી શકશો, બરાબર? તો આ બંનેની અવતરણ ચિહ્નની બંનેની વ્યાખ્યા લખી દેવાની ઘટ માધ્યમની, બરાબર? અને હા, જેનો વક્રી ભવનાંક વધુ એને એક કયું વસ્તુ માધ્યમ? ખાસ ધ્યાન રાખજો, તમને જેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછ્યા છે એના અકોર્ડિંગ તમે જવાબ હા, લખજો. ખાસ. તમને આવડે છે તો તમે પત્તા ના ભરશો, તમારો ટાઈમ એમાં વેસ્ટ જશે. એવું નહીં કે 2 માર્ક્સનો પ્રશ્ન હોય તમે આખું પેજ લખશો, આખું પેજ તમે લખીને આપશો ને તો તમને 2 જ મળવાના. કેટલા મળવાના? 2. બરાબર, એ તો- સાહેબ જેવા હોય તો તમને 3-4 આપી દે, ના આપે કોઈ ના આપે. બરાબર, જે હોય એ જ મળશે. તો 2 માર્ક્સના પ્રશ્નની અંદર ખાસ બીજું સૂચના કે તમે એની અંદર લિમિટેડ શબ્દોમાં તમે લખજો, 20 થી 40 શબ્દો, બરાબર, અથવા 50 શબ્દો સુધી તમે જઈ શકો, પણ એટલા શબ્દોની અંદર પ્રશ્ન પૂરો કરી દેવો, આખું પેજ ભરવાની જરૂર નથી, બરાબર? 2 માર્ક્સ જ મળવાના જે હશે. હા, જેટલું પૂછ્યું એટલું કરવાનું, વધારે દોઢ ડાય પણ ના કરતા, બરાબર? વધારે દોઢ ડાય પણ ના કરતા, કઈ નહીં મળે, યાદ રાખજો. જો એના પાછળનો વિભાગ બેન સમજાવશે. ચલો, હવે છે વિભાગ સી. વિભાગ બી પતી ગયો છે. ભલે વિભાગ બી ની લાઈન એક જ અહીંયા પતી હોય તો પણ વિભાગ સી નવા પેજથી જ સ્ટાર્ટ કરવાનો રહેશે. વિભાગ સી શું? નવા પેજથી જ સ્ટાર્ટ કરવાનો રહેશે. ચલો, અહીંયા લખ્યું મેં વિભાગ સી. ઓકે, ચલો વિભાગ સી લખ્યું. હવે એનો પ્રશ્ન છે આપણે કે કોઈ પણ 26 નંબરનો લઈ લઈએ છે પ્રશ્ન, તો અહીંયા લખવાનું કે આન્સર 26. આ રીતે આન્સર 26 બોક્સ કરી અને અહીંયા એરો કરો અને પછી લખો કે ઇથેનોઇક એસિડના ગુણધર્મો જણાવો. હવે જોજો, અહીંયા કેટલા માર્ક્સનો પૂછ્યો છે? 3 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે. હવે તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછ્યો છે તો આમાં તમે 7 થી 8 મુદ્દા લખવા પડશે. 9 લખશો તો ચાલશે, પછી વધારે લાંબુ ખેંચવાનું નહીં. નથી આવડતું તો ગપ્પા પણ એવા મારો કે થોડા વેલિડ હોય, બરાબર? પછી ગપ્પા મારીને આખા પત્તા ભરવાના થતા નથી. ઓકે, ચલો સાહેબ. અને બીજું, તમે ગપ્પા મારશો પણ અહીંયા પ્રશ્ન જે ગુણધર્મો પૂછેલા એ ગુણધર્મો એના એ જ રહેશે, બરાબર? તમે ગપ્પા મારશો તો એ ગુણધર્મો એના બદલાશે નહીં. ખાસ નોંધી લેવાનો, પ્રશ્ન કેવો કે એમાં ગપ્પા મારો એ ખાસ જોવાનું. પ્રશ્ન કેવો પૂછેલો ને ગપ્પા તમે શેની અંદર મારી રહ્યા હોય પણ ખાસ નોંધજો, બરાબર? તો હવે જોઈએ આપણે વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર દરેક પ્રશ્નના કેટલા ગુણ હશે? 4 ગુણ રહેલા હશે, બરાબર? હવે આ પ્રશ્નની અંદર તમે 80 થી 120 શબ્દોનો ઉપયોગ કરી શકો, બરાબર? તો આની અંદર તમારે થોડું લખવું પડશે, બરાબર? તો વિભાગ ડી ની અંદર આપણે જોઈએ એક પ્રશ્ન ફિઝિક્સનો, પ્રકાશનું પરાવર્તન એટલે શું? હવે આની અંદર જુઓ તો સૌપ્રથમ વિભાગ ડી આવ્યો તો આપણે શું કરશો? વિભાગ ડી ની અંદર નવા પેજથી શરૂઆત કરશો. વિભાગ ડી, હા, તમારા પણ 2 બોલ પેન હશે, બરાબર? કઈ કઈ? એક બ્લુ અને રેડ. તો બ્લુ પેન થી વિભાગ ડી લખજો અને બ્લેક પેન થી એની નીચે ફૂલ પાડજો, મહેંદી પાડજો, તમારે જે પાડવું એ પાડજો, પણ આ બધું લખણ નહીં કરવાના, આને તમારો ટાઈમ વેસ્ટ થશે, બરાબર? કોઈ નહીં કરવાનું. આપણે શું કરવાનું? વિભાગ ડી લખીને છોડી, વિભાગ ડી જ બસ, એની નીચે કોઈ લાઈન કે એવું કંઈ કરવું જ નહીં. આપણે પેપરમાં શું કરવાનું? તો 80 માંથી 80 માર્ક્સ લાવવા નહીં, મહેંદી નહીં પાડવાની, ડિઝાઇનર નહીં બનવાનું અત્યારે, માર્ક્સ મળશે નહીં, બરાબર? તો જોઈએ પહેલો જ કે ભાઈ 31મો પ્રશ્ન તો લખીશું આન્સર નંબર 31. એમાં પણ ખાસ જુઓ, અહીંયા 31મા પ્રશ્નની અંદર 2 પ્રશ્નો મૂકેલા. તો પહેલો પ્રશ્ન તમે જ્યારે લખતા હોય તો ફરજિયાત જુઓ એ નંબર હોય, એ હોય અથવા આઈ કરેલો હોય, 1 2 જે હોય, પણ ફરજિયાત તમે એનો આન્સર લખતા હોય તો અહીંયા કમ્પલસરી એ નંબર લખવાનો રહેશે. એવું નથી આ એની અંદર બીનો પણ તમે ભેગો લખી દો, એની અંદર બીનો પણ ભેગો નહીં લખવાનો, બરાબર? તો એ તમારી શરૂઆત તો પહેલા શું લખવાનું? પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? તો કે ભાઈ પ્રકાશના પરાવર્તનની તમે વ્યાખ્યા લખી દો. 4 માર્ક્સનો પ્રશ્ન હું તમને સમજાવું, ખાસ જોજો. તમે જેવી પ્રકાશનું પરાવર્તનની વ્યાખ્યા લખી સાચી, તમને 1 માર્ક્સ મળી ગયો. 1 માર્ક્સ મળી ગયો. એના પછી તમે શું કરશો? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો પ્રકાશના પરાવર્તનના નિયમો લખશો એટલે બીજો, એટલે આની અંદર 2 માર્ક્સ તમને રોકડા મળી ગયા. બસ એ લખાઈ જાય પછી શું કરવાનું? બી નંબરના પ્રશ્નની અંદર શું લખવાનું કે ભાઈ લેન્સના પાવર ઉપર ટૂંકનો જ લખો. હવે બુકની અંદર તમે જોશો તો કે લેન્સના પાવરની અંદર આપણને 1 પેજ આખું આપેલું, તો નહીં, 1 પેજ નહીં લખવાનું. માર્ક્સ કેટલાય જોઈ લો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં વેચાઈ ગયો, બાકીના પ્રશ્નના માર્ક્સ કેટલા વધ્યા? 2. તો શું લખવાનું? તો કે સાહેબ લેન્સની વ્યાખ્યા લખી દો. પહેલા લેન્સની વ્યાખ્યા લખી દે અને કેન્દ્ર લંબાઈના વ્યસ્તના પાવર કહેવાય, બરાબર? વ્યાખ્યા લખો. એ વ્યાખ્યા લખ્યા પછી શું કરો? એનું સૂત્ર લખી દો, જે સૂત્ર આવતું, બરાબર? P = 1/f. આ સૂત્ર લખ્યા પછી એનો તમારે શું લખવાનું હશે? એકમ લખી દો. એકમ લખ્યા પછી તો લેન્સનો એકમ આવશે આપણો ડી ડાયોપ્ટર. અને એક ડાયોપ્ટરની તમે વ્યાખ્યા લખી દો, તમને મળી ગયા કેટલા માર્ક્સ? આના પણ 2 મળી ગયા, 4 ગુણ, બરાબર? વધારે પડતું લખવાનું રહેશે ને જે ક્વેશ્ચનની અંદર જેટલું માંગ્યું હોય એટલું જ કામ કરવાનું, બરાબર?
ચલો હવે નેક્સ્ટ જો તમને ચલો સરે સમજાયું કે આ રીતે વ્યાખ્યા અને નિયમોના અને ટૂંક નોંધના પ્રશ્ન. હવે તમારે કોઈ નામ નિર્દેશન વાળી આકૃતિ દર્શાવો કે કોઈ એવો પ્રશ્ન છે કે એના અંદર આકૃતિ આવે છે. ખાસ ધ્યાન દોરજો કે આકૃતિ વાળા પ્રશ્નમાં સ્વચ્છતાપૂર્વક પહેલા એને તમે આકૃતિ દોરો અને આકૃતિ પેન્સિલથી દોરજો, ના કે પેનથી દોરજો. કોઈ બીજું માર્ક્સ ખાસ. આપશે નહીં. બીજું ખાસ, તમે જ્યારે આકૃતિ દોરતા હો તમે ત્યારે જ્યારે એનું નામ નિર્દેશન કરતા હોય એ નામ નિર્દેશન પણ પેન્સિલથી કરવું. હા, એ પેન્સિલ થોડી ડાર્ક રાખવી જેથી તમારે એવું થાય કે સપ્લિમેન્ટરી જ્યારે પેજ બધા ભેગા થતા હોય ત્યારે તમે લખેલું નામ ભૂસાઈ જાય. એવું થવું જોઈએ નહીં, બરાબર. એકદમ આછું આછું નહીં લખવાનું, થોડું ડાર્ક લખવાનું. પેન્સિલ તમે જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે ફિગર તમે જે ડ્રો કરો થોડી ડાર્ક કરજો. નામ લખો એ પણ થોડા ડાર્ક લખવાના. જો હવે બીજું કે તમારે એવું નહીં કે વિભાગ ડી ની અંદર, વિભાગ બી ની, વિભાગ સી કોઈ પણ ના અંદર તમને નામ નિર્દેશન વાળી આકૃતિ સહિતનો કોઈ પ્રશ્ન આવે છે તો તમે પહેલા આકૃતિ પર વધારે ફોકસ કરો. આકૃતિના તમારે માર્ક્સ જેટલા હશે એમાં 2 માર્ક્સનો હશે તો 1 માર્ક્સ આકૃતિનો હશે, 3 નો હશે તો એમાંથી પણ 1 માર્ક્સ આકૃતિનો હશે, અને 4 નો હશે તો એમાંથી 2 માર્ક્સ કે 1.5 માર્ક્સ આકૃતિના આપશે અને બાકી તમારા લખાણના આપશે. અને લખાણ લખો છો અહીંયા, જો કે તમે આકૃતિ દોરો છો અને લખાણ લખો છો તો અહીંયા એરો કરો, એક લાઈન લખો, પછી ફરીથી એરો કરો, બીજી લાઈન લખો. ના કે બધું ગુજરમ ગુજરા લખવાનું ચાલુ કરો. સ્વચ્છતાથી પેપર લખશો એટલા માર્ક્સ સારા આવશે, બરાબર. બીજું ખાસ એક સૂચના કે તમે જ્યારે કોઈ પણ પ્રશ્નનો આન્સર લખતા હોય ત્યારે અક્ષરો સુંદર રાખજો, બરાબર. તમારા જેવા મોતીના દાણા જેવા. ભાઈ એવું ન થાય કે ભાઈ કૂતરું અને કૂતરાની પૂંછડી ઓકી જ હોય. તમે લખ્યું તમે જ ના વાંચી કે તો તમારો જે પ્રશ્ન જે પેપર ચેકર જે વાંચે એ કે તમે જ તમારા અક્ષરો નહીં વાંચી શકતા હોય તો એ બાબડો ક્યાંથી વાંચવાનો, બરાબર. એટલે ખાસ અક્ષરો સુંદર રાખજો, બરાબર. ક્યાંય તમારે ટ્રેન છૂટી નહીં જવાની, બરાબર. પેપર લખીને તમારે ઘરે જ જવાનું હશે પણ પેપર એકદમ સારી રીતે લખજો. હા, 10માની બોર્ડની પરીક્ષા એક જ વખત આપવા મળશે. હા, જો તમારી ઈચ્છા હોય કે સાહેબ મારું ફેલ થવું, બરાબર, આવા અક્ષરો કાઢીને ફેલ, તો તમને વારંવાર આપવા મળશે. એનું ટેન્શન ના લો, વારંવાર આપવાની પેપરની પર, બરાબર. પણ એકવાર આપીને, બરાબર, પણ અક્ષરો ખૂબ સારા કાઢજો, કાળજીપૂર્વક પેપર લખજો, બરાબર. અને તમે બધા વિદ્યાર્થીઓ ધોરણ 10ની અંદર બધા વિષયની અંદર ખૂબ સારા માર્ક મેળવી અને પોતાનું ખૂબ સારું પરિણામ લાવો, બરાબર. તો એ સાથે વિદ્યાશાલા આપ સર્વેનું અભિવાદન કરે છે. થેન્ક યુ.